જાન્યુઆરી 2025ના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈપણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં, કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારોને ખુલ્લા પાડવાનું જે અમારો અભિપ્રાય છે, અમારી મુહિમ ચાલી એ મુહિમથી અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે, એમએસએમઈથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે, બોખલાઈ ગયા છે. એ લોકો બોખલાઈ ગયા છે. એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે બનાય. એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી, ધ બી એલર્ટ નામનો કોઈ તંત્રી છે, એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને શેર કર્યું. એમને ખબર નથી કે પત્રકારો બધા લાયસન્સ લીધેલા છે, ભણેલા છે. તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું, તમે પત્રકાર બની ગયા છો? કઈ રીતે પત્રકાર બની ગયા છો? આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઈસમો છે, ભેજાબાજો છે, જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે, એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા આવેલા. તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટીલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે. ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે. અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું, એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતાં માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે એમએસએમઈથી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજિસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી. જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું, મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી, તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે? એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે. અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બે ઈસમે ટિપ્પણી કરી છે એની તો ખેર નથી, પણ આગળ કોઈ જો ટિપ્પણી કરી હોય તો સોચી વિચારીને કરજો, કેમ કે આરએનઆઈ પત્રકાર એક થયા છે અને આ એમએસએમઈવાળા નષ્ટ કરીને જ રહેશે. વિક્રમભાઈ ડાભી, તંત્રી, સાવધાન, વડોદરા સમાચાર.